પંચમહાલ નીટની પરીક્ષાના ચોરી કૌભાંડના કેસમાં તપાસ એજન્સીએ સીબીઆઈનો તપાસનો ધમધમાટ સીબીઆઈએ શરૂ કર્યો છે। સીબીઆઈ તરફથી અલગ અલગ બે ટીમ બનાવી જે જલારામ સ્કૂલના બે સેન્ટર પર વિઝિટ કરવામાં આવી। ખેડાના પડાલ અને ગોધરાના પરવડી સ્થિત જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષા સેન્ટર પર તપાસ કરી। પરીક્ષા કેન્દ્ર પર સીબીઆઈની ટીમોએ પ્રાથમિક માહિતી મેળવી અને સમીક્ષા કરી। નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસનો આજે ચોથો દિવસ છે, ત્યારે સીબીઆઈની એક ટીમ ગોધરા કોર્ટ ખાતે પહોંચી છે અને હાલ એક ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે જે 16 વિદ્યાર્થીઓનું નામ સામે આવ્યા હતા તે પૈકીના 6 વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાની હકીકત સામે આવી હતી। આ 6 વિદ્યાર્થીઓના નિવેદનો અને સાથે સાથે તેમના વાલી અને કેસથી જોડાયેલા સાક્ષીઓના નિવેદનો નોંધવાની તજવીજ સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે। હાલ જે નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે તે દરમિયાન સીબીઆઈ દ્વારા જે રીતના તપાસ હાથ ધરવામાં આવી છે, આ તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।